ભારત માતાની 17 વર્ષ સેવા કરી નિવૃત્ત થઈ પોતાના વતન આવનાર વીર જવાન કલ્પેશભાઈ ગામિતનો સોનગઢ તાલુકામાં કર્તવ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માજી સૈનિક અર્ધ સૈનિક સંગઠન તાપી જિલ્લાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ગામિત, ઉપપ્રમુખ શ્રી મુન્નાભાઈ ગામિત, ઉકાઈ તાલુકા પ્રમુખ શ્રી ગામિત વિજયભાઈ, કાકડકુવા પંચાયતના સરપંચ શ્રી જીમીબેન ગામિત તેમજ મિત્ર મંડળમાં સમુએલભાઈની ટીમે ભવ્ય આયોજન કરીને એક મોટી રેલીનું આયોજન કરી સોનગઢ નગરમાં સન્માન રેલી કરી ગૌરવભર્યું વીર જવાન કલ્પેશભાઈનું સ્વાગત કરવામાં આવ્યું। આ રેલીમાં આજુબાજુના ગામના લોકો તેમજ માજી સૈનિકો રાષ્ટ્રીય ધ્વજના ઝંડાઓ સાથે જોડાયા હતા અને સોનગઢ નગરમાં ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, વીર જવાન અમર રહો જેવા નારાઓ સાથે આખું નગર ગુંજી ઉઠ્યું હતું અને આખું નગર તિરંગાના રંગે રંગાયું હતું। આ રેલી સોનગઢ ઉકાઈ રેલવે સ્ટેશનથી નીકળી ધીરજ હોસ્પિટલ થઈ ફ્રૂટ માર્કેટમાં આવેલ શહીદ સ્મારક પર ફૂલો ચડાવ્યા હતા તેમજ નગરમાં આવેલ તમામ વીર જવાનો અને શહીદોના સ્મારકો પર ફૂલહાર કરવામાં આવ્યા હતા। નારાઓના ગુંજ સાથે તેમજ ડીજેના તાલ પર રંગાયેલા લોકોએ ઓટા ચોકડી સુધી રેલી કાઢી હતી। આ રેલીમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનોએ પણ પોતાનો સાથ સહયોગ આપતા રેલીને નગરમાં સારું એવું પ્રોટેક્શન તેમજ સહયોગ આપ્યો હતો। ત્યારબાદ ઓટા ચોકડીથી સર્વ પોતાના વાહનોમાં બેસી કાકડકુવા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત કરેલ મંડપ પર પહોંચી ગ્રામજનો, નિવૃત્ત જવાનો તેમજ બહારથી આવેલ મહેમાનોએ કલ્પેશભાઈનું ફૂલો હાર તેમજ ફૂલગુચ્છાઓ તેમજ મુમેન્ટો આપીને સન્માન કર્યું હતું। આવો સન્માન કરી તાપી જિલ્લા વતી એક વીર જવાને પોતાના 17 વર્ષ દેશ સેવા કરી તે બદલ લોકોએ આદર અને સન્માન વ્યક્ત કર્યો હતો।